નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આખો દિવસ ગુજરાત રાજ્યમાં ઘોર અંધકાર જોવા મળી રહ્યો હતો। રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે। આગામી 3 દિવસની આગાહી કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન વિભાગ દ્વારા અને ખાસ કરી ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યમાં આજથી 3 દિવસ સુધી છે એ ધોધમાર વરસાદ પડવાનો છે। સાથે સાથે વીજળીના કડાકા ભડાકા પણ થવાના છે અને ગુજરાતના દરિયાકાંઠાની અંદર તો અત્યારે વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થતી જોવા મળી રહી છે। અત્યારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં ભાવનગર જિલ્લાના મહુવા, પાલિતાણા, તળાજા અને જેસર જેવા વિસ્તારોની અંદર તો મિત્રો લગભગ 9 ઇંચ સુધીના વરસાદ આજ દિવસ દરમિયાન પડી ગયા છે અને હવે પછી આજ રાત્રિ દરમિયાન તમામ વિસ્તારોની અંદર ફરી વાવાઝોડાના પવનો ફૂંકાશે અને વીજળીના કડાકા ભડાકા સંભળાશે। સાથે ગુજરાતના દરિયાકાંઠાની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો હતો અને સુરત લાગુ વિસ્તારોમાં તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એક રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ભાગના વિસ્તારોની અંદર છે જોવા મળ્યું છે। સાથે સાથે ભાવનગર જિલ્લાના મહુવા, જેસર, તળાજા તેમજ અમરેલી જિલ્લાના રાજુલા, ઉના અને મિત્રો વેરાવળ, ગીર સોમનાથના વિસ્તારોની અંદર દરિયામાં તો કરંટ જોવા મળી રહ્યો છે। જે પવનની ગતિ છે એ પવનની ગતિ પણ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા છે। વીજળીના કડાકા ભડાકા સાંભળવા મળ્યા છે। આજે રાત્રિ દરમિયાન પણ તમામ વિસ્તારોની અંદર સેટેલાઇટ વ્યૂ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે અને આ તમામ વિસ્તારોની અંદર મિત્રો લગભગ 3 ઇંચથી લઈ અને 9 થી 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી સામે આવી રહી છે। આજના વિડીયોમાં તમને સૌપ્રથમ જણાવીએ તો આજે આખો દિવસ ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે। ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવી છે કે અમારા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, અમારા વિસ્તારોની અંદર આ રીતના પવનો ફૂંકાના છે, ભારેથી અતિ ભારે ગાજવીજ સાથે વરસાદના વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી આજ તારીખથી કરવામાં આવી હતી। હવે પછીના 3 દિવસ વાતાવરણની અંદર મોટો પલટવાર થતો જોવા મળ્યો છે। વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી છે। ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદના કારણે જે પાણીના ગરકાવ છે એ ઘરમાં પણ થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોની અંદર તો હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યા છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો મિત્રો રેડ એલર્ટ પણ દર્શાવી દેવામાં આવ્યા છે। આ સાથે જ તારીખ 17, 18, 19 અને 20 આમ 4 દિવસ માટેની પણ એક મોટી આગાહી કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે। પહેલાં તમને હવામાન વિભાગની પણ એક મોટી આગાહી દર્શાવી દઈએ તો અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે તમે જોઈ શકો છો સમગ્ર વિસ્તારોની અંદર અત્યારે છે એ વરસાદ પડતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વના ભાગો વિસ્તારો સુધી જે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ છે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ તમે જોઈ શકો છો તમામ ગુજરાતના જે વિસ્તારો જ્યાં ગુજરાત રાજ્યના જે જિલ્લાઓ છે કે જેના આપણે છે એ લિસ્ટ પ્રમાણે નામ જોશું। સૌ પ્રથમ કયા કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે તો અત્યારે લગભગ 10 ઇંચ સુધીના વરસાદની છે એ સમગ્ર વિસ્તારોની અંદર વાત કરીએ તો જેસર, ભાવનગર તેમજ તળાજા, પાલિતાણા, મહુવા, સોનગઢ આ વિસ્તારો તેમજ અમરેલીના વિસ્તારોની અંદર બગસરા, ધારી, વિસાવદર, કુંડલા, બાબરા આ વિસ્તારોની અંદર તો વરસાદ અત્યારે પડી રહ્યો છે। આજ રાત્રિ દરમિયાન પણ આ તમામ વિસ્તારોની અંદર છે ધોધમાર વરસાદ પડવાનો છે। વીજળીના કડાકા ભડાકા પણ સાંભળવા મળશે અને ગુજરાતના દરિયાકાંઠાની અંદર તો એક નવું વાવાઝોડું પણ સક્રિય થઈ અને આકાર પામી રહ્યું છે એવી માહિતી અત્યારે સામે આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી કરવી છે, જેમાં અત્યારે તો હજુ સુધી ચોમાસાની ઋતુની શરૂઆત થઈ નથી। અત્યારે જે વરસાદ પડી રહ્યા છે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી અને અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ બંનેના લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે એક ભેજનું તાપમાન છે એ ઘટ્યું હતું। વાતાવરણની અંદર ભેજ ઓછો થયો હતો અને સૂકું વાતાવરણ હતું, ગરમીની અંદર ખૂબ જ વધારો હતો, એના કારણે અત્યારે છે એ વરસાદ પડી રહ્યો હતો। પરંતુ હજુ સુધી ચોમાસું છે એ શરૂ થયું નથી। હજી ચોમાસાને છે એ 5 દિવસની વાર છે। એ પહેલાં જો અત્યારે વરસાદ એવો પડ્યો હોય તો માની લો કે ચોમાસાની અંદર વરસાદ કેવો પડશે। તો અત્યારે મિત્રો
એવું માનવામાં આવી રહ્યું છે કે જો ચોમાસા પહેલાંના દિવસોની અંદર ધોધમાર વરસાદ અને લગભગ તો દરેક જગ્યાએ પાણીના પૂર આવી ગયા હોય નીચાણવાળા વિસ્તારોની અંદર, તો મિત્રો જે પાણી છે એ ભરાઈ ગયા હોય, સાથે સાથે જે દરિયાકાંઠાના વિસ્તારો છે નદી નાળાઓની અંદર જાણે મિત્રો અત્યારે જોવા મળી શકીએ છે એ પ્રમાણે તમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પણ તમે જોઈ શકતા હશો, જેમાં અત્યારે દરેક વિસ્તારોની અંદર છે એ વરસાદના પાણીના કારણે જે નીચાણવાળા ભાગ છે એમાં પણ અને ઘરોના જે ભાગ છે એમાં પણ પાણી લગભગ કમર સુધીના પાણી ભરાયા હોય એવા પણ વિડીયો સામે આવતા છે। પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। વાવાઝોડાના પવનો અત્યારે ફૂંકાવાના શરૂ થઈ ગયા છે। નવું વાવાઝોડું પણ આવી શકે છે। આવનારા સમયની અંદર એ અંગેની પણ માહિતી આપણે મેળવશું। એ પહેલાં તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર તારીખ 17, 18, 19 અને 20 આ 4 દિવસ માટેની આગાહી કરવામાં આવી છે એ તમને જણાવીએ। અત્યારે મિત્રો જે સમાચાર માહિતી સ્વરૂપે સામે આવી રહ્યા છે, ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 3 કલાક એટલે કે સાંજે 4 થી 7 વાગ્યા સુધી માટે રાજ્યના 11 જિલ્લાઓ અને દીવમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ છે જાહેર કર્યું છે। ચિંતાજનક સ્થિતિ સૂચવે છે। કયા જિલ્લામાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ પણ તમને અત્યારે જણાવીએ। તો તમારા વિસ્તારની અંદર પણ વરસાદ કેવો પડ્યો છે અથવા તો આવનારા સમયની અંદર વીજળીના કડાકા ભડાકા સંભળાય છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યના 11 જિલ્લાઓ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા એટલે કે ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ આ 11 જેટલા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। એટલે કે આ વિસ્તારોની અંદર લગભગ 10 ઇંચ સુધીના વરસાદ પણ પડશે અને વાતાવરણની અંદર મોટી અસ્થિરતા આવશે, જેના કારણે હવામાન પલટવાર થશે અને ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુની છે એ મોટી આગાહી અત્યાર દિવસથી કરી દેવામાં આવી છે। 20 તારીખ પછી ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ સાર્વત્રિક રીતે શરૂ થશે એટલે કે વિધિવત રીતે શરૂ થશે। પરંતુ અત્યારે જે માહિતી આપવામાં આવી છે એ મિત્રો પ્રી મોન્સૂનની એક્ટિવિટી હતી, હવે પ્રી મોન્સૂનની એક્ટિવિટી પણ પૂરી થઈ છે। હવે વાવાઝોડાની આગાહી સાથેના પવનો ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા સંભળાશે અને ગુજરાત રાજ્યમાં ઘોર અંધકાર છે એ છવાશે અને ઘોર અંધકાર વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કરંટ પણ જોવા મળશે। પવનોની ગતિ પણ લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ સુધી છે પહોંચી શકે છે। તો હવે કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ તમને જણાવીએ। હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ હતી। મધ્ય વરસાદ અને ઓરેન્જ એલર્ટ માટે સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, આણંદ, મોરબી, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને કચ્છમાં આપવામાં આવ્યું છે। સાથે જ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરનગર હવેલી જે વિસ્તારો છે એમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે। તો તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા વરસાદની આ ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા પણ સજ્જ છે એ કરવામાં આવ્યા છે। નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે તેઓ હવામાન વિભાગ દ્વારા જારી કરેલા સૂચનોનું પાલન કરે, વીજળીના કડાકા ભડાકા સમયે સુરક્ષિત સ્થળોએ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। વરસાદની વર્તમાન સ્થિતિ અને આગામી આગાહીને જોતા ગુજરાતમાં આગામી કલાકોમાં વધુ વરસાદની માહોલ છે એ જોવા મળશે। આગામી દિવસોની અંદર વરસાદની કેવી આગાહી છે તો 16 તારીખથી 20 તારીખ સુધી છે મિત્રો ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાશે, તેથી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની પણ સંભાવનાઓ દર્શાવી દેવામાં આવી છે। અત્યારે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર ગઈકાલે પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે તારીખ 15 અને 16ના આ 2 દિવસમાં અતિભારે વરસાદ ખાબક્યો છે। હવે પછીના 3 દિવસ એટલે કે 17, 18 અને 19 આ 3 દિવસ માટે પણ ભારેથી અતિભારે વરસાદ પડશે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે
અને મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર છે લગભગ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોય અને આ ચોમાસાની ઋતુ વચ્ચે ખેડૂતોને પણ જો વાવણી કરવી હોય તો વાવણી અત્યારે કરી દેજો, કારણ કે મિત્રો હવે પછી છે એ રાહ જોશો તો તમારા પાકને પણ નુકસાન થશે। તો વાવણી લાયક વરસાદ તો અત્યારે પડી ગયો છે, લગભગ 24 કલાક માટે વરસાદ ચાલુ રહ્યો છે, જેના ભાગરૂપે ગુજરાતના દરેક સ્થળો ઉપર છે એ વાવણી થઈ શકશે અને આગામી 5 દિવસ પછી પણ ફરી એક વખત વરસાદી સિસ્ટમ છે એનો આકાર બદલશે, એટલે કે વરસાદ પડવાની જે અત્યારે પોઝિશન છે એ હવે બદલશે અને આવનારા સમયની અંદર ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહીઓ પણ કરવામાં આવશે। તમામ આગાહી તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહેશે। ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો।